દ્વારકામાં આંતરરાષ્ટ્રીય જળ સીમા પર પાકિસ્તાન મરીન સેના પાક હરકત 10 બોટ સહિત 55 માછીમારોનું કર્યું અપહરણ. વિધાનસભા સત્ર બાદ પાટીદાર આંદોલનનો અંત લાવવા શરૂ થશે બેઠકનો દોર સાંસદ વિઠ્ઠલ રાદરે આપી સમાધાનની ખાતરી. રાજકોટમાં સોની વેપારીઓ દ્વારા શક્તિ પ્રદર્શન એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં સોની વેપારીઓનું મહાસંમેલન. રાજકોટમાં પાણી કાપનું સંકટ. નર્મદાનું પાણી નહીં મળતા શહેરના વોર્ડ નંબર 8, 10, 11, 12, 13માં પાણી કાપ. રાજકોટમાં હેલ્થ વિભાગનો સપાટો. શ્રીજી ડેરી ફાર્મ પર ઝડપાયો 3000 કિલો અખાદ્ય મીઠાઈનો જથ્થો. કોડીનારમાંથી 340 કટ્ટા ભરેલા ઘઉંનો શંકાસ્પદ જથ્થો ઝડપાઈ. ઘઉંના કટ્ટા પર હરિયાણા સરકારના માર્કા. પોલીસે જપ્ત કરી ટ્રક. અને અમરેલીના સોખડા ગામે સિંહોનો આતંક. ગામમાં પ્રવેશેલા સિંહોએ કર્યું 2 બળદનું મારણ. ગામ લોકોમાં ભયનો માહોલ. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ. મહત્વના સમાચાર પર નજર કરીએ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની નવી ટીમમાં 25% ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના છે. નવી ટીમમાં ગોરધન ઝડફિયા, બાવકુ ઉગાડ, ભરત પંડ્યા, અમિત ઠાકર અને કોંગ્રેસમાંથી આવેલ નરહરી અમીનનો સમાવેશ થવાની સંભાવના છે. પ્રદેશ ભાજપ પ્રમુખ વિજય રૂપાણી આવતીકાલે પ્રદેશ ભાજપની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરશે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ ટીમમાં 5 મહામંત્રીની નિમણૂક કરશે, જેમાં 1-2 ફેરફારને બાદ કરતા ટીમ યથાવત રહેશે. જેમાં સંગઠન મહામંત્રી તરીકે આરએસએસમાંથી ભીખુભાઈ દલસાણીયા જ ચાલુ રહેશે. આ ઉપરાંત કેસી પટેલ, ભરતસિંહ પરમાર, ભરત પંડ્યા, અમિત ઠાકર, નરહરી અમીન જેવા નેતાઓની નવી ટીમમાં સમાવેશ થવાની સંભાવના છે. આ ઉપરાંત 10 ઉપપ્રમુખોમાં આઈ.કે. જાડેજા, કૌશિક પટેલ, બાવકુ ઉગાડ, રાકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રમીલાબહેન બારા, ધનસુખ ભંડેરી, જીતુભાઈ સુખડિયા, યોગેશ પટેલ જેવા નામોની સંભાવના જોવા મળી રહી છે. આ ઉપરાંત મંત્રી પદે ઝોનવાર નામોની પસંદગી કરવામાં આવશે, જ્યારે ખજાનચી તરીકે સુરેન્દ્ર પટેલ અને કારેશભાઈને જ ચાલુ રાખવાની સંભાવના છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કોંગ્રેસમાંથી બાજુમાં આવેલા નેતાઓ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સમયના નેતાઓનો સમાવેશ થવાની સંભાવના છે. જ્યારે પ્રવક્તા તરીકે આઈ.કે. જાડેજા, હર્ષદ પટેલ, જે પટેલ, યમલ વ્યાસ, જગદીશ ભાવસર અને રાજુ ધ્રુવનો પણ સમાવેશ થવાની સંભાવના છે. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતલ. જણાવો કે વિજય રૂપાણીની કાલે નવી ટીમની જાહેરાત થશે, તેના માટે શું કહેશો? ભૂમિ, ખાસ કરીને જણાવી દઉં કે વિજય રૂપાણીની નવી ટીમની જાહેરાત આવતીકાલે થવાની છે અને આ ટીમમાં વિજય રૂપાણી દ્વારા ખાસ કરીને 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આખી કવાયત હાથ ધરવામાં આવશે, જેના કારણે વિજય રૂપાણીની નવી ટીમમાં બહુ મોટા ફેરફારો નહીં થાય. પણ જો કે આરસી ફળદુને વખતના જે સભ્યો હતા એમાં 25% જેટલા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને જોવા જઈએ તો કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે તે લોકોનો પણ સમાવેશ થશે. સાથે સાથે જે ભાજપના જે જૂના જોગીઓ છે તેનો પણ સમાવેશ આ નવી ટીમમાં થાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે. ખાસ કરીને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે નરહરી અમીન જેવા નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા અને ભાજપમાં એમને ઉપાધ્યક્ષ, આયોજન પદના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જોકે તેમને સંગઠનમાં પણ સમાવેશ થાય તેવી એક શક્યતા છે. સાથે સાથે જે બાવકુ ઉગાડ છે, બાવકુ ઉગાડનો પણ સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. અને ભાજપના ખાસ કરીને જોવા જઈએ ગોરધન ઝડફિયા, એમનો પણ સમાવેશ થશે. જ્યારે કેશુભાઈ વખતે અને ભૂતકાળમાં જે ભરત પંડ્યા હતા, જે ભાજપના મહામંત્રી રહી ચૂક્યા છે, તેમને પુનઃ બેક કરવામાં આવે તેવી એક શક્યતા છે. અમિત ઠાકર યુવા નેતા તરીકે હતા, તેઓને પણ પાછા લાવવામાં આવે તેવી શક્યતા છે. એટલે ભૂમિ, ઓવરઓલ રીતે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનું યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની વિજયભાઈએ કવાયત હાથ ધરી છે. ભાજપના સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે ક્યાંક ને ક્યાંક આનંદીબેન હોય કે અમિત શાહ હોય, બંને નેતાઓ વચ્ચેનું સંતુલન સાધવાનો પ્રયાસ આ નવી ટીમમાં કરવામાં આવ્યો છે. જી ભૂમિ. બિલકુલ. હિતલ, આજે આવતીકાલે જે વિજય રૂપાણીની નવી ટીમની જાહેરાત થવાની છે, તો કોના નામ મોખરે છે કે વિજય રૂપાણીના જે નજીકના કહેવાતા તે લોકોના નામ પણ આ ટીમમાં સામેલ થાય તેવી શક્યતા છે?
ભૂમિ ખાસ કરીને જોવા જઈએ તો વિજય રૂપાણીની આ ટીમમાં ચોક્કસ વિજય રૂપાણીના નજીકના લોકો હશે, પણ એવું ચોક્કસ માનવાને કારણ છે કે વિજય રૂપાણી પોતેનું જે પ્રકારનું વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વના આધારે પાર્ટી 2017માં જીતી શકે એવા લોકોની આ ટીમમાં સામેલ કરશે. કારણ કે અહીંયા નજીકના કે દૂરની વાત નથી, કારણ કે જે જોવા જઈએ તો 2017ની વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે એક અસ્તિત્વની લડાઈ છે અને ખાસ કરીને અત્યારે ગુજરાતમાં પાટીદાર જ્યારે આંદોલન શરૂ થયેલું છે અને પાટીદાર આંદોલનમાં જે સમાધાનની ભૂમિકા મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે એવા ભાજપના નેતાઓનો પણ નવા સંગઠનમાં સમાવેશ થાય તેવી શક્યતાઓ છે. ચોક્કસ એવું કહી શકાય કે પાટીદારોને પણ યોગ્ય પ્રતિનિધિત્વ આ સંગઠનમાં આપવામાં આવશે. જી ભૂમિ. જી હા, બિલકુલ. આજે પાટીદાર આંદોલન ચાલી રહ્યું છે, તેને લઈને પાટીદારના લોકોને ખુશ કરવા માટે પાટીદારના નેતાઓને સામેલ કરવામાં આવશે. ચોક્કસ એવું કહી શકાય કે પાટીદારોને પણ સામેલ કરવામાં ખુશ કરવામાં આવશે. જો કે ભૂમિ એક વાસ્તવિકતા છે કે ગુજરાતના રાજકારણમાં અને ભાજપના રાજકારણમાં પાટીદારોનું આગવું મહત્વ રહ્યું છે અને આ મહત્વ અગાઉથી રહ્યું છે, જેના કારણે ચોક્કસ એવું કહી શકાય કે પાટીદારોને યોગ્ય પ્રતિનિધિત્વ આ સંગઠનમાં આપવામાં આવશે. કારણ કે સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે ભાજપના પ્રદેશ પ્રમુખનું જે સ્થાન હતું એ પાટીદાર આરસી ફળદુ પાસે હતું અને હવે એમને દૂર કરવામાં આવ્યા છે, ત્યારે ચોક્કસ પાટીદારોને યોગ્ય પ્રતિનિધિત્વ આપીને ક્યાંક ને ક્યાંક પાટીદારોને ખુશ કરવામાં આવશે. જી ભૂમિ. હિતલ, આજે જે ટીમની જાહેરાત કરવામાં આવશે આવતીકાલે, તેને લઈને સૌરાષ્ટ્ર ઝોનમાં કયા કયા નેતાઓના નામ ચર્ચામાં છે, તેઓ સૂત્રો પાસેથી કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે ખરી? ખાસ કરીને સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો ચોક્કસ એવું છે કે સૌરાષ્ટ્રમાંથી જ ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી આવી રહ્યા છે, ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે સૌરાષ્ટ્રને તો ઓલરેડી પ્રતિનિધિત્વ મળ્યું જ છે. જો કે રાજકોટ છે, અમરેલી છે, ભાવનગર છે, ભાવનગરમાંથી ગોરધન ઝડફિયાનું નામ આવી રહ્યું છે, તેવી જ રીતે અમરેલી પાસે બાવકુ ઉઘાડનું નામ આવી રહ્યું છે. એટલે આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રને પણ યોગ્ય પ્રતિનિધિત્વ આમાં આપવામાં આવશે. સાથે સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે કેશુભાઈ પટેલ પૂર્વ મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે, તેઓ સમયના કેટલાક નેતાઓનો પણ સમાવેશ આ સંગઠનમાં કરવામાં આવે. જી હા, બિલકુલ. આજે આવતીકાલે જે ટીમની જાહેરાત થવાની છે તેને લઈને મહત્વના જે હોદ્દા છે કોને કોને સોંપવામાં આવે તેવી શક્યતા છે? ખાસ કરીને ભૂમિ જણાવી દઉં કે સૌથી વધારે મહામંત્રી પદની વાત છે. મહામંત્રી પદમાં અત્યારે જે લોકો છે એમાં કંઈ ખાસ ફેરફાર નહીં કરવામાં આવે, લેકિન ગોરધન ઝડફિયા જેવા નેતાઓને સમાવેશ કરવામાં આવે તો તેઓને મહામંત્રી પદ સોંપવામાં આવે એવી શક્યતા છે. સાથે સાથે ભરત પંડ્યા જે અગાઉ પણ મહામંત્રી રહી ચૂક્યા છે તેઓને પણ યોગ્ય સ્થાન આપવામાં આવે એક શક્યતા અહીંયા જોવામાં આવી રહી છે. એ રીતે 10 ઉપપ્રમુખો બનાવવાના છે, ત્યારે 10 ઉપપ્રમુખોમાં ઝોન વાઇઝ પ્રતિનિધિત્વ આપવામાં આવશે અને સામાન્ય રીતે દરેક ઝોનમાંથી બબે ભાજપના સભ્યોને સમાવેશ કરવામાં આવશે. અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો છે તેઓનો પણ સમાવેશ આ સંગઠનમાં કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જી ભૂમિ. બિલકુલ. હિતલ, આભાર આપનો માહિતી આપવા માટે. છેલ્લા કેટલાક સમયથી પાટીદાર આંદોલન ચાલી રહ્યું છે અને સરકાર સાથે સમાધાન માટે કેટલાક નેતાઓ પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે પાટીદારના આંદોલનના સમાધાન મુદ્દે પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ વિધાનસભા સત્ર બાદ સમાધાનની ખાતરી આપી છે. વિઠ્ઠલ રાદડિયાએ કહ્યું છે કે વિધાનસભા સત્ર બાદ બેઠકનો દોર શરૂ થશે અને ત્યારબાદ સમાધાન મુદ્દે વાતચીત આગળ વધશે. પાટીદારો અને સરકાર વચ્ચે સમાધાનનો લાંબા સમયથી પ્રયાસો થઈ રહ્યા છે અને આ પ્રયાસોમાં એક મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા. તો આ સમાધાનની ભૂમિકા અત્યારે કયા સ્તર ઉપર છે, આપણે એના વિશે વાત કરીએ વિઠ્ઠલભાઈ સાથે. ખાસ કરીને જે કાંઈ પાટીદારના મુદ્દાઓ છે, પાટીદારના યુવાનો જેલમાં છે અને મુદ્દાઓનો જે મેક્સિમમ મુદ્દાઓ છે એમાં સરકાર સહમત છે. આ લોકો જેલમાં છોડાવવા માટે પણ સહમત છે, પણ ક્યાંય ને ક્યાંય કોર્ટના ડિસ્યુ ઉભા થાય છે. સુપ્રીમમાં રીટ દાખલ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવશે એની ઉપર થોડું લંબાણેલું, પણ મેક્સિમમ સરકારમાં સહમત છે. વિધાનસભાનું સત્ર પૂરું થયા પછી 4-5 દિવસ ફરીથી બધા સક્રિય થઈ અને આનો ઉકેલ આવે એવો તમામ પ્રયત્નો કરશે.
આ હતા વિઠ્ઠલભાઈ રાદડિયા. તેઓ કહી રહ્યા છે કે વિધાનસભાનું સત્ર પૂરું થયા પછી પાટીદાર અને સરકાર વચ્ચે સમાધાનની પ્રક્રિયામાં વેગ આવશે. દેવેન્દ્ર જાની, VTV, રાજકોટ. પાટીદાર અનામત આંદોલન મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, તો આ જાહેર હિતની અરજી હાઈકોર્ટે ફગાવી છે. અનામત મુદ્દે હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. મહત્વનું છે કે અરજદારે વર્ષ 2011ના વસ્તી ગણતરીના રિપોર્ટ પ્રમાણે જાહેર કરવા માંગણી કરી હતી અને આ રિપોર્ટના આધારે પાટીદારે અનામત આપવાની માંગ કરી હતી. તો રાજ્ય સરકારના પ્રવક્તા નીતિન પટેલે પાટીદાર આંદોલનને પગલે પ્રતિક્રિયા આપી હતી. હાઈકમાન્ડ તરફથી સૂચના મળ્યા પછી જે રીતનું આક્રમક અને તોફાની વલણ કોંગ્રેસના સભ્યોએ ચાલુ કર્યું છે ગઈકાલથી, એનું આજે બીજા દિવસે પણ એમને પુનરાવર્તન કર્યું અને આજે ગંભીર પ્રકારના સૂત્રો પોકાર્યા, દેખાવો કર્યા અને વિધાનસભામાં ન છાજે એ રીતનું જે વર્તન કર્યું અને ખાસ કરીને પ્રશ્નોત્તરી સમય દરમિયાન બધા ધારાસભ્યોના જે પ્રશ્નો આવે એની વાચા આપવાનું કામ અહીંયા થતું હોય છે પ્રજાના પ્રશ્નોની, અને એનો સરકાર જવાબ પણ આપતી હોય છે. અને આમાં અત્યાર સુધીમાં લગભગ મોટાભાગના દિવસોમાં પ્રશ્નોત્તરી દરમિયાન કોઈ વિક્ષેપ ઉભા નહોતા થયા. પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ફરી એક વખત 10 ભારતીય બોટો સાથે 55 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે અને ભારતીય જળસીમા નજીક ફિશિંગ કરી રહેલી 10 ભારતીય બોટો સાથે 55 માછીમારોનું પાકિસ્તાન મરીને અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. અપહરણ કરાયેલી તમામ બોટો ઓખાની હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત 25 ફેબ્રુઆરીના રોજ પણ 4 બોટ સાથે 20 માછીમારોનું પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. એક તરફ પાકિસ્તાન સરકાર દ્વારા ત્યાંની જેલમાં બંધક માછીમારોને મુક્ત કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ આ રીતે બોટોના અપહરણ કરવામાં આવી રહ્યા હોવાથી માછીમારોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. વહેલી સવારે અરબી સમુદ્ર IMBL નજીક પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય 10 બોટો અને 55 જેટલા માછીમારોને પકડી કરાચી તરફ લઈ ગયા છે. એના માટે મેં કોસ્ટગાર્ડની મદદ પણ માંગી છે. કોસ્ટગાર્ડને જાણ કરેલ છે કે ભાઈ અમારી બોટો IMBL નજીક પકડી છે, એને છોડવા માટે પ્રયાસ કરો, એટલે એ લોકો પ્રયાસ ચાલુ છે. અને સમાચાર પર નજર કરીએ. બ્રેક બાદ આગળ વાત કરીએ તો રાજકોટ વાસીઓના સ્વાસ્થ્યને હાનિ ના પહોંચે તે માટે આરોગ્ય વિભાગે કમર કસી છે, જેને લઈને વારંવાર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે મનહરાપરા સોસાયટીમાં શ્રીજી ડેરી ફાર્મ પર દરોડા પાડ્યા હતા. અંદાજિત 3000 કિલો જેટલો અખાદ્ય મીઠાઈનો જથ્થો ઝડપી પાડ્યો છે અને તેને તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મીઠાઈમાં જીવાતો મળી આવી હતી. ફૂડ સેફ્ટી એક્ટનું અમલીકરણ રાજકોટ શહેરમાં છેલ્લા 1 મહિનાથી નહીં પણ છેલ્લા 2 વર્ષથી સઘન રીતે ચાલી રહ્યું છે અને આ પ્રકારના વારંવાર દરોડા પાડીને વારંવાર ઘણા બધા વેપારીઓને સજા પણ કરવામાં આવેલ છે. તેમ છતાં અમારું ઓબ્ઝર્વેશન એવું છે કે કદાચ કાયદાનો ઘણા માણસોને એવું લાગતું હશે, ઘણા વેપારીઓને, કે બહુ ગંભીરતાથી નહીં લેતા હોય, એના કારણે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે અને બનતી રહી છે. અમે લોકો એના માટે સતત આપના માધ્યમથી તમામને ચીમકી સાથે અપીલ અને ચેતવણી પણ આપીએ છીએ કે આ પ્રકારની ઘટનાઓ કે આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું બિહેવિયર કે જે રાજકોટ શહેરની જનતાના આરોગ્યને જોખમમાં મૂકે એવું કોર્પોરેશન દ્વારા નહીં જ ચલાવવામાં આવે. શ્રીજી ડેરી છે ત્યાં મીઠાઈ બનાવવાનું પ્રોડક્શન યુનિટ હતું. ત્યાં સ્થળ તપાસ કરતા અંદાજિત 3000 થી વધારે કિલોનો જથ્થો છે કે જે અખાદ્ય છે અને અનહાઇજીનિક કન્ડિશનમાં છે. અને ખાસ સૌથી અગત્યની બાબત છે કે અહીંયા પ્રોડક્શન યુનિટ હતું. પ્રોડક્શન યુનિટમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના કોઈ પણ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. તેમાં ઉંદેડા તેમજ વંદા અને જીવાત અને ખૂબ જ પ્રમાણમાં કચરો છે. ગીર સોમનાથના કોડીનારમાં ગત રાત્રે પોલીસ અને શિવસેના કાર્યકરોએ શંકાસ્પદ ઘઉંનો જથ્થો ઝડપી પાડ્યો છે. કોડીનારથી પસાર થતી વેરાવળ જતા એક ટ્રક પર શિવસેના કાર્યકરો શંકા જતા ટ્રકની તપાસ કરતા તેમાંથી 340 કટ્ટા ઘઉંનો જથ્થો ભરાયેલો હતો. એટલું જ નહીં, ઘઉંના કટ્ટા ઉપર હરિયાણા ગવર્મેન્ટ લખાયેલું હતું. આશરે 340 જેટલા ઘઉંના કટ્ટાનો જથ્થો શંકાસ્પદ જણાતા પોલીસને જાણ કરાઈ હતી. કોડીનાર પોલીસે તપાસ હાથ ધરતા ટ્રક ડ્રાઈવરે જણાવ્યું હતું કે ગીર ગઢડાના સીમાસી ગામેથી ઘઉંનો જથ્થો ભર્યો છે. જોકે ઘઉંનો જથ્થો લઈ જતા ટ્રક ડ્રાઈવર પાસે મેમો કે કોઈ જાતના આધાર પુરાવા ના હોવાના કારણે પોલીસે ટ્રક કબજે કરી ડ્રાઈવરની અટકાયત કરી છે. તેમજ કોડીનાર મામલતદારને જાણકારી આગળની તપાસ શરૂ કરી છે.
તો આગળ વાત કરીએ એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં સોની વેપારીઓ ઉગ્ર બન્યા છે ત્યારે રાજકોટમાં સોની વેપારીઓની મહારેલી નીકળી હતી જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના 1000 જેટલા સોની વેપારીઓ જોડાયા હતા અને શક્તિ પ્રદર્શન કર્યું હતું સાથે મહિલાઓ પણ રેલીમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા 29 દિવસથી સોની વેપારીઓ લડત ચલાવી રહ્યા છે ત્યારે હડતાલને લીધે સોની વેપારીઓનો ધંધો ઠપ થઈ ગયો છે સાથે કારીગરો પણ બેકાર બન્યા છે જેથી હવે જો એક્સાઇઝ ડ્યુટી નાબૂદ કરવામાં ન આવે તો આગામી સમયમાં ઉગ્ર લડત ચલાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આની ઉપર એક્સાઇઝ ન હોય આ લોકો મરી જશે પણ મોદી સરકાર એવી છે કે જે ગઈકાલે 12 ગામ જઈને બેસી ગયા છે વિદેશોમાં ફરે છે અમારી વેદનાને કોઈ વાચા આપતા જ નથી કે ભાઈ તમારી આ વેદના જે અમે સાંભળી અને એને વાચા આપી હવે અમે પણ એક નિર્ણય ઉપર આવ્યા છે કે ભલે 2 મહિના બંધ રાખવું પડે તો 2 મહિના બંધ રાખશું પણ રોલ બેગ જ જોઈએ છેલ્લા કેટલાક સમયથી એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં સોનીઓની હડતાલ યથાવત છે અને આ હડતાલ 30મા દિવસે પ્રવેશી છે સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે મોટી સંખ્યામાં સોની વેપારીઓ રાજકોટમાં મહારેલી કાઢી સરકારના કાળા કાયદાનો વિરોધ કર્યો હતો સૌરાષ્ટ્રના તમામ સુવર્ણકારો રેલીમાં જોડાયા હતા તો આગળ વાત ભાવનગરની તો ભાવનગરના તળાજા ખાતે સૌરાષ્ટ્રભરના સુવર્ણકારોનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં નાણાપ્રધાન અરુણ જેટલી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટરોને વિવાદિત રીતે દર્શાવવામાં આવ્યા હતા મહત્વનું છે કે આ સંમેલનમાં 350 થી વધુ લોકો ભાજપના કાર્યકર્તા હતા જેમને આગામી દિવસમાં પાર્ટીમાંથી રાજીનામું ધરી દેવાની તૈયારીઓ દર્શાવી હતી કેન્દ્ર સરકારે જેમ્સ એન્ડ જ્વેલર્સના વધારેલી એક્સાઇઝ ડ્યુટીને લઈ છેલ્લા કેટલા દિવસોથી સોની વેપારીઓ રાજ્યભરમાં વિરોધ નોંધાવી રહ્યા છે થોડા સમય પહેલા રાજકોટમાં ગૌભક્તો દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી અને રાજકોટમાં ગૌભક્તો દ્વારા કરવામાં આવેલા આત્મવિલોપન બાદ આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ગુંજી ઉઠ્યો છે ત્યારે જામનગરના ગોકુલનગર વિસ્તારના આસપાસના ગૌભક્તોએ ગોકુલનગરથી એક વિશાળ રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી તો આ સાથે જ ગૌવંશમાં જે કતલખાના બંધ થાય અને ગૌવંશની રક્ષા માટે સરકાર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે આથી આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો પણ જોડાયા હતા અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ બ્રેકમાં આગળ વાત કરી ઉનાળો શરૂ થતાની સાથે જ ઠેર ઠેર પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે ત્યારે રાજકોટમાં ઉનાળો આવે એટલે જળ સમસ્યાના વાદળો ઘેરાય છે અને વિવિધ ઝોનમાં પાણી કાપ મુકાઈ રહ્યા છે તો ઘણી જગ્યાએ પાણી ચોરીની ઘટના પણ બની રહી છે ત્યારે એક નજર કરીએ આ અહેવાલ પર રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી શહેરીજનો પાણીના કાપનો સામનો કરી રહ્યા છે લોકોને જરૂરિયાત કરતા ઘણું ઓછું પાણી મળી રહ્યું છે જેને લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દિવાળીથી જ શરૂઆત કરી છે દિવાળી 10મા મહિનાથી અમે 11મા મહિનાથી કહેતા આવીએ છીએ કે આગામી દિવસોમાં પાણી કાપ આવશે આપ લોકો નર્મદાનું પાણી જ્યારે ડેમ નથી ભરાણા પૂરતા એ અત્યારથી ભરવાના ચાલુ કરો પરંતુ રાજકોટની આ નિંભર તંત્રને લેખિત પણ આપ્યું છે અગાઉ 10 વાર આપના માધ્યમથી પણ કીધું છે તેમ છતાં ડેમો ભરવામાં કાળજી લીધી નથી અને ડેમોમાં જે તળિયા ઝાટક આ લોકોએ પાણી કરી નાખ્યું છે હવે રાજકોટની પ્રજાને ઉનાળો કાઢવો બહુ અસહ્ય રહેવાનો છે બીજી બાજુ લોકો પાણી ચોરી કરી રહ્યા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે મનપાની વોટર વર્કર્સ શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સંખ્યાબંધ વિસ્તારોમાંથી પાણી ચોરી પકડાઈ હતી વેસ્ટ જલારામ સોસાયટી ગાંધીગ્રામ લક્ષ્મીનગર સંત કબીર રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરાયું હતું પાણી કાપના હાલના સંજોગોમાં તો મને કોઈ પરિસ્થિતિ દેખાતી નથી રાજ્ય સરકારે પૂરતું પાણી આપવાની ખાતરી આપી છે આદરણીય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને હું ગઈકાલે જ ગાંધીનગર ખાતે મળ્યો હતો
રાજકોટના લોકોને પાણી પ્રશ્ને કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા સંપૂર્ણપણે પાણી વિતરણ વ્યવસ્થા સારી રીતથી જાળવી શકશે એનો મને પૂરેપૂરી ખાતરી છે. એક તરફ લોકો પાણી વિના વલખા મારી રહ્યા છે તો બીજી બાજુ પાણી પુરવઠા વિભાગે આગામી સમયમાં પાણી મળશે તેવી ખાતરી આપી છે. પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ એવી ખાતરી આપી હતી કે ખંભાળા ઈશ્વર્યા લાઇનમાંથી રોજનું 40 MLD પાણી મળતું થઈ જશે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે અનિરુદ્ધ નકુમ, VTV ન્યૂઝ, રાજકોટ. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. રજા આપશો. નમસ્કાર.